દાહોદના ગોદી રોડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસી જતા સ્થાનિકોએ આ ઈસમને ઝડપી દાહોદ બી ડિવિઝન પોલીસને સુપરત કર્યો છે. ઘટનાની જાણ સ્થાનિક કાઉન્સિલરને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલી અનઅનવર સોસાયટીમાં સાંજના સમયે એક અજાણ્યો વ્યક્તિ સોસાયટીના એક મકાનમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યો હતો, પરંતુ ઘરના સભ્યો તેમજ આસપાસના લોકોએ ઘેરો ઘાલી આ ઈસમને ઝડપી લીધો હતો. ચોરી કરવાના ઈરાદે આવેલા આ ઈસમને સ્થાનિક પોલીસને જાણ કરી સુપરત કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક કાઉન્સિલર લખનભાઈ રાજગોરને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પકડાયેલો વ્યક્તિ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ ટ્રેન મારફતે દાહોદ આવ્યો હતો અને ગોદી રોડની એન્ટ્રીથી સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ આ સંદર્ભે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે કે પકડાયેલો વ્યક્તિ ખરેખર ચોરી કરવાના ઈરાદે આવેલો હતો, આ કોઈ ચોર છે, આ અગાઉ પણ અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારના ગુનાઓ આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.